ખેડૂત ભાઈઓ સાંભળો ધ્યાનથી આ વાત. ઉત્તર ગુજરાતમાં નર્મદા કેનાલનું પાણી બંધ, આવી આફત. 15મી માર્ચથી સિંચાઈ માટે પાણી નહીં મળે. પાક ઊભા છે ખેતરમાં, હવે કેમ કરીને ફાવે. દિવેલા તમાકુ ઘઉં ને છેલ્લું પિયત છે જરૂરી. પાણી વગર દાણા નહીં ભરાય, મહેનત જાશે અધૂરી. પાણી બચાવો, બીજો રસ્તો શોધો, સમય છે બહુ ઓછો. આ સંદેશો બધા ખેડૂતો સુધી પોઈ દોશો. આપણી પાસે જે સ્ત્રોત છે એ મુજબ નર્મદા કેનાલના પાણી અંગે એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હા, નિર્ણય એ છે કે આગામી 15 માર્ચથી નર્મદા કેનાલનું પાણી પિયત માટે એટલે કે સિંચાઈ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવનાર છે. 15 માર્ચથી સંપૂર્ણપણે બંધ એટલે આ તો બહુ નજીક કહેવાય. જુઓ, આ નિર્ણય અચાનક નથી લેવાયો. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉનાળાની આખી સિઝન દરમિયાન પાણીના વિતરણનું યોગ્ય અને સંતુલિત સંચાલન જળવાઈ રહે. એટલે પીવાનું પાણી બચાવવા માટે. બરાબર. ઉનાળામાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. પણ અત્યારે સ્ક્રીન પર જે દ્રશ્ય છે એ જુઓ. હજારો હેક્ટર જમીનમાં રવિ પાક લહેરાઈ રહ્યો છે અને ધીમે ધીમે પાણી ખૂટવાથી જમીન સુકાઈ રહી હોય તેવું એનિમેશન છે. અત્યારે જે પાક ઊભો છે તેના પર તો બહુ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોઈએ તો ખ્યાલ આવે કે રવિ પાક અત્યારે લણણીના અંતિમ તબક્કામાં છે. અને આ સમય તો પાણી સૌથી વધુ જરૂરી હોય છે. છેલ્લું પિયત પાક માટે જીવનદોરી સમાન હોય છે. અને તે ન મળવાથી સીધી અસર પાકની ઉપજ પર પડશે. અહીં સૌથી રસપ્રદ અને ચિંતાજનક બાબત એ છે કે અમુક પાક પર આની બહુ માઠી અસર થશે. અત્યારે દ્રશ્યમાં દિવેલા, તમાકુ અને ઘઉંના પાકના ક્લોઝઅપ ચિત્રો છે. તો આ ઉત્તર ગુજરાતના મુખ્ય 3 પાકો દિવેલા, તમાકુ અને ઘઉં એના પર જ સૌથી વધુ અસર કેમ થશે? કારણ કે વૈજ્ઞાનિક પ્રક્રિયા પ્રમાણે આ ત્રણેય પાકો હાલમાં છેલ્લા પિયતના સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં છે. એટલે પેલી દાણા ભરાવાની પ્રક્રિયા. બિલકુલ, જેને અંગ્રેજીમાં ગ્રેન ફિલિંગ સ્ટેજ કહે છે. જો આ સમયે પાણી ન મળે તો આ દાણા ભરાવાની પ્રક્રિયા અટકી શકે છે. તો દાણા પૂરા ભરાય નહીં. હા, દાણા અધૂરા રહી જાય એટલે પાકનું વજન અને ગુણવત્તા બંને ઘટે, જેના પરિણામે એકંદરે પાકની ઉપજમાં મોટો ઘટાડો થાય છે. ઘઉંના દાણા ચીમળાઈ જાય અને દિવેલામાં તેલ ઓછું બેસે. તો આ બધાનો અર્થ શું છે? હવે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ? પહેલું તો એ કે જેટલું પણ પાણી અત્યારે ઉપલબ્ધ છે તેનો અત્યંત યોગ્ય અને બચતપૂર્વક ઉપયોગ કરવો. એટલે પાણીનો બગાડ તો બિલકુલ ન થવો જોઈએ. બિલકુલ નહીં. બીજું એ કે પાકની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરી લેવું અને તાત્કાલિક ધોરણે વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થા વિશે વિચારવું અને તેનો અમલ કરવો. વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થા એટલે કોઈ બોરવેલ કે ખેત તલાવડી હોય તેનો ઉપયોગ કરવો. હા, જેની પાસે આ સુવિધા હોય તેમણે તરત જ એ ચાલુ કરી દેવી જોઈએ. અને ત્રીજું, સૌથી અગત્યનું માર્ગદર્શન એ છે કે આ સમયગાળામાં સાચી માહિતી જ સૌથી મોટું હથિયાર છે. એટલે આ 15 માર્ચની માહિતી અન્ય ખેડૂતો સુધી પહોંચાડવી બહુ જરૂરી છે. છેલ્લી ઘડીએ ખબર પડે તો કોઈ વ્યવસ્થા ગોઠવી જ ન શકાય. સાચી વાત છે. સામૂહિક જાગૃતિથી જ આ નુકસાન ઘટાડી શકાશે. આવી જ સચોટ અને ખેતી માટેની મહત્વની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે mogerumehoنا.in વેબસાઇટની રોજ વિઝિટ કરો. અને હા, સાચી માહિતી મેળવતા રહેવું જ આજના સમયમાં ફાયદાકારક છે. બિલકુલ. અમારી મોગેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આપના કોઈપણ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આ ઘટના એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે આબોહવા અને પાણીના સ્ત્રોતોના સમયપત્રક આ રીતે બદલાતા રહે છે ત્યારે ભવિષ્યમાં આપણા ખેડૂતોએ છેવાડાના પાકને બચાવવા માટે કાયમી ધોરણે કેવી નવી સિંચાઈ પદ્ધતિઓ અપનાવવી પડશે? હા, ટપક સિંચાઈ કે સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ. હા, જેનાથી તેઓ ભવિષ્યમાં ફક્ત કેનાલના સમયપત્રક પર જ નિર્ભર ન રહે. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. ચોક્કસ. આ માહિતીપ્રદ ચર્ચા પૂરી કરવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરીથી મોઘેરુ મેહવાણા સાથે જોડાયેલા રહેજો. આ ગહન ચર્ચાનું આપણે અહીં સમાપન કરીએ છીએ.